બૈરન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મેં ભાઈ એકદમ મજામાં ને હું અટાણે છે લાખવડે. આ દરેક ગામમાં હે એ અલગ અલગ ખેતર છે, એ અલગ અલગ વિસ્તારથી ઓળખાતા હોય. તો અમારે આ સાઈડ છે ને એક લાખવડું છે મેખડીની બાજુમાં, એ ટૂંકમાં આખો વિસ્તાર છે ને લાખવડા તરીકે ઓળખાય. તો ના હે એ આપણે બહારમાંથી રાજુમામો છે ને એનું માંડવીયું હારવાનું છે. તો આગળ ડબ્બેથી માંડવી ચાલુ કરવાની છે કાઢવાનું. અને યોગીનું ઐરાવત મોડલ છે. અને બધાય ભાઈ ડબ્બામાં છે ને વખાણતા હોય કે યોગીનો ડબ્બો એટલે કંઈ ઘટેનો 1 નંબર ઉપર કહેતા હોય. આપણે તો જોવો કે કંઈ ભાઈ ડબ્બાનો અનુભવ છે નહીં, પણ આગળ ચાલુ થાય એટલે જોઈએ. અને બીજું કે પહેલાં અમારું જૂનું ખેતર હતું એ અહીં લાખવડે જ હતું, અહીં બાજુમાં જ છે. પછી એ ખેતરની આપણે વેચે અને હાજન કાકો જે રહે ને એ બીડ આખું લીધું હતું. લગભગ 10-11 વર્ષ થઈ ગયા અહીં છે. જોરીએ વા ડબ્બો પડ્યો આડી ટ્રેક્ટરને આવે ત્યાં આપણે આપણા જૂના ખેતરી છે ને ઘુમરો મારતા આવીએ. આ જોરીએ બાજુમાં છે ટૂંકમાં આ જે રાજુ મામાને છે ને એને એક જ હેઠો કહેવાય. એ જોરીએ આ ખેતર બસ જવો જરી વાવીને ફરી. અને ભાઈ આ ઈ અમે ઘઉં વાવ્યા ને અમે હાવ ઝીણકા લાગી અને ડીયો એક ઉડે ગયો, રેતી ડીયો ચડાવતા હતા. ને તનખા થયા ને ભાઈ પ્રકાશ પાસે બતી ઉતી તો પ્રકાશ ધોળા ને બતી લઈને આવો ભાગ્યો પછી લગભગ એટલે હાંભા હેઠા સુધી પુગાઈ ગયો હતો. તનખા થયા ને એટલો બિયન ભાગ્યો હતો આ ઓરડીને. પહેલાં છે ને આ માંડવીનું ઘઉંનું કંઈ કામકાજ હોય ને તો વાડલે અને લાખવડે આ બે ખેતરોને એક જ હારી કરવાનું હોય. એટલે હું ને પોપટ કાકોને આવતા પહેલાંથી વધારે થોડાક ઝીણકા આવતા ને તારના પોપટ કાકાને ટ્રેક્ટરનો અરખ ને મને હે એ ટૂંકમાં ખેતરી જવાનો વધારે અરખ, એટલે અમે આવતા વધારે આવતા રહેતા હોય. બસ જવો આગળ ચાલુ કરવાના છે ને કાલ રાતના થોડુંક આંખ્યું હતું તે માંડવી આગળ ખાલી કર્યો ને હવે માંડવી ખાલી કરે. બસ જો અટાણે કાઢવાનું ધીરું ધીરું ચાલુ કર્યું. સેજ માંડવી વરે ગલતા છે પણ તો એ ચાલુ કરી દીધું, કારણ કે એકમાંથી વરસાદની આગાહી છે ને એટલે થોડું થોડું નીકળતું થાય. અને ભાઈ યોગીનું કામ એટલે કંઈ ઘટે નો, બધાય વખાણે એ કંઈ હિન્દી નથી વખાણતા. આજ પાછળ જે માંડવીયાનું છે ને એ પણ આખું લોખંડનું જ આપી દીધું, કાંઈ નેટ કે કોઈ વસ્તુ નહીં. ધોળની હોપડી પાણીનો સ્ટેન્ડ પછી હેઠળમાં જારી છે નાથી ધૂળ નીકળતી જાય.
ધૂળ નીકળે એ ધૂળની પેટે. પછી એમાં રિટર્ન કાંધા સિસ્ટમ છે. યોગીનું ઐરાવત મોડલ. રિટર્ન કાંધાનું એલિવેટર. પછી એલઈડી લાઇટ પણ છે ને બહુ હેવી છે. રાતના કામકાજ કરવું હોય અહીંયા જો એલઈડી લાઇટ ટૂંકમાં ફૂલ સેફટીથી. રોલો કાઢી નાખ્યો હું ઈ કા માંડવી ભૂકો કરતો. ઘઉંમાં હોય ને માંડવીને હટાવવી ન પડે એ સિસ્ટમ હતી, પણ એ બી કદાચ કરતું એટલે કાઢે નહીં.